બીમલ, આજે જો તમે લોકો જુઠ્ઠું બોલો છો ને, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંબંધની, અરે હું તમારી વાત નથી કરતી, હું કોઈ પણ ઔપચારિક વાત કરું છું કે કોઈ પણ ની સાથે, બરોબર, હસબન્ડ વાઈફ હોય, છોકરાઓની સાથે હોય, સંબંધની અંદર હોય, ફ્રેન્ડ સર્કલની અંદર હોય, કોઈ પણ રીતે તમે જુઠ્ઠું બોલો છો ને, અને તમે સામેવાળા વ્યક્તિને જો તમે મૂર્ખ સમજો છો ને, તો એટલું સમજવાનું કે એ કર્જ છે તમારું, એ તમારે વ્યાજ સાથે પાછું આવવાનું છે. તો 100% વસ્તુ, કોઈ બી વસ્તુ, આજે તમે કોઈ પણ વસ્તુ ખોટું કરતા હોય, કોઈ પણ તમે ચીટ કરતા હોય કે કોઈ પણ જોડે તમે ખોટી રીતે હેરાન કરતા હોય, તો એ તમને, એક મિનિટ, જો મારી વાત પૂરી થવા દે, વચ્ચે ના કર, એ વાતને તમારે તમારું આગળ જતા તમારે ભોગવવું જ પડે છે. પેલું ભગવાન કે છે ને કે અહીંના કરેલા કર્મ અહીંયા જ ભોગવીને જવાના છે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જો સામેવાળા વ્યક્તિને મૂર્ખ સમજતા હોય, અથવા પોતાની વાઈફ સાથે, અત્યારે તો બધું આ જનરેશન ચાલી જ રહ્યું છે, બરોબર, મૂર્ખ સમજતા હોય, પણ સામેવાળા મૂર્ખ પણ ઘણી વખત બનતા હોય કે સામેવાળાને આગળ જવાબ ન દેવો પડતો હોય, તે મૂર્ખ બનીને સાંભળી લેતો હોય. એ સંબંધને સાચવવા માટે બી ઘણી વાર જતું કરતું હોય કે ભાઈ નહીં, હું મારા બોલવાથી ઘણું બધું બગડશે, મારા પરિવાર બગડશે, મારા છોકરાઓનું ભવિષ્ય બગડશે, હસબન્ડ વાઈફ સાથેનો સંબંધ બગાડથી લોકો વાતો કરશે, તે ગાંડું નથી હોતું, એ બહુ સમજદાર હોય છે ને, એ ભગવાન ઉપર છોડી દેતું હોય છે, સમય ઉપર છોડી દેતું, એટલે એને ક્યારેય બી મૂર્ખ ના સમજવું. તો ક્યારેય ખોટું નથી બોલતો, તમે બોલો, તમને બરોબર ટીચી નાખો, બરોબર. તો મિત્રો, હું ખોટું બોલતો હોઈશ કે નહીં, એ આની અંદર કોમેન્ટ કરજો, અને મેડમ નો મુદ્દો સાચો છે કે નહીં, જો સાચો હોય તો વિડીયો શેર કરજો, કોમેન્ટ કરજો, અને આ વિડીયોને સેવ કરીને ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકીને એને તમે ટેગ કરજો. ને હા, તમને ખાસ કહી દઉં છું કે અમારા બધા જ આ ટાઈપના જે વિડીયો ઇન્સ્ટાગ્રામ પર આવતા હતા, એ તમને હવે યુટ્યુબ શોર્ટ પર જોવા મળશે. તો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો. જોઈ, મને બિલકુલ ના બોલવા દીધું ને, મારું નથી ચાલતું. બોલી લે, સમજી ગયા? આમનું જ ચાલે છે. બોલ લે. એટલે આવું કોની જોડે થાય છે એ પણ જરૂરથી જણાવજો. જય માતા, જય માતાજી.